દ્વારકાના દરિયામાં દટાયેલો ઇતિહાસ ફરી એકવાર જીવંત થયો છે. ભારતીય પુરાતત્વ વિભાગ ASIએ બેટ દ્વારકાના પેટાળમાં એક એવી શોધ કરી છે જેનાથી એ પુરવાર થાય છે કે ભારત પ્રાચીન સમયનું વૈશ્વિક વ્યાપારિક કેન્દ્ર રહ્યું હતું. રોમન સિક્કાઓથી લઈને હડપ્પન સંસ્કૃતિના અવશેષો સુધી દરિયાના મોજા નીચે છુપાયેલું રહસ્ય હવે બહાર આવી રહ્યું છે. જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે. ત્યારે કેવો વૈભવ હતું દરિયામાં છુપાયેલા વ્યાપાર કેન્દ્રનો, એ વાતની સાબિતી પેટાળમાંથી મળેલા અવશેષો આપી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, જેના વિશે કહેવાય છે કે સોનાની નગરી દરિયામાં સમાઈ ગઈ હતી. હવે આ માન્યતાને પુરાતત્વીય પુરાવાઓનું પીઠબળ મળી રહ્યું છે. ASIની અંડરવોટર આર્કિયોલોજી વિંગે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં બેટ દ્વારકાના દરિયામાંથી અદ્ભુત અવશેષો મળી આવ્યા છે. અહીં માત્ર પથ્થરો જ નહીં પરંતુ 2500 વર્ષ જૂનો ધબકતો ઇતિહાસ જોવા મળ્યો છે. સમુદ્રના પેટાળમાંથી ગ્રીક અને રોમન સામ્રાજ્યના સિક્કાઓ મળી આવ્યા છે. આ પુરાવા સૂચવે છે કે હજારો વર્ષ પહેલા બેટ દ્વારકા એક આંતરરાષ્ટ્રીય બંદર હતું, જ્યાંથી રોમ અને અન્ય પશ્ચિમી દેશો સાથે મસાલા, રેશમ અને કલાકૃતિઓનો મોટો વ્યાપાર થતો હતો. गोमती नदी के किनारे पे एक उत्खनन किया जिससे द्वारिका के प्राचीन अवशेषों के बारे में हमको बहुत ही स्पष्ट जानकारी मिली कि कैसे समुद्र की गतिविधि से एक जो कल्चरल लेयर है उसके ऊपर जो है बहुत ही फाइन सीमेंट का मोटा डिपॉजिट आने से ब्रेक होता है और उसके बाद फिर से जो है गतिविधियाँ प्रारंभ होती हैं. समुद्र के अंदर इस बार अधिक गहराई तक जाके जो हमारी टीम में अभी बहुत सारे डाइवर्स आर्कियोलॉजिस्ट ट्रेंड हो गए हैं, उन लोगों ने जाके उत्खनन किया और अन्वेषण किया और वहाँ पे कुछ स्थानों को चिन्हित किया है जहाँ पर आगे उत्खनन और अन्वेषण कार्य किए जाएंगे. શોધ દરમિયાન પાણીની અંદર વિશાળ પથ્થરોથી બનેલા બાંધકામો, લાંબા કોરિડોર અને સુવ્યવસ્થિત દિવાલો મળી છે, જેને નિષ્ણાતો પ્રાચીન સમયનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર કહી રહ્યા છે. આ બાંધકામ એટલું મજબૂત અને ઇજનેરી કૌશલ્યથી ભરપૂર છે કે સદીઓ પછી પણ સમુદ્રના પ્રવાહો વચ્ચે સુરક્ષિત રહ્યું છે. એટલું જ નહીં, આ શોધના તાર છેક 1500 BC એટલે કે હડપ્પન સંસ્કૃતિ સાથે પણ જોડાયા છે. દરિયામાંથી શંખની બનાવટો અને માટીના ખાસ પ્રકારના વાસણો મળ્યા છે, જે તે સમયની ઉદ્યોગ સાહસિકતાનો પુરાવો આપે છે. मुख्य फोकस इस बार बेट द्वारिका आइलैंड पे था, जहाँ पे प्राचीन बस्तियों के बहुत ही अच्छे और अनडिस्टर्ब्ड एविडेंस हैं और वहाँ पे लगभग 20 ट्रेंचेस लगाई गई और उसमें एक विशाल कॉम्प्लेक्स एक्सपोज हुआ है जिसमें कई सारे कमरे हैं, कई सारे कॉरिडोर्स हैं, फोर्टिफिकेशन है और उसके अंदर कई प्रकार की गतिविधियाँ हो रही थी, व्यापारिक और इंडस्ट्रियल एक्टिविटीज़ और अंतर्राष्ट्रीय व्यापार के और संबंधों के भी. उसमें रोमन एम्फोरा, रोमन इंटाग्लियो, रोमन सिक्कों की छाप, टार्पिडो जार, विदेशी पॉटरी, कई ऐसे प्रमाण मिले हैं जिससे पता चलता है कि ये एक बस्ती जो थी उसका समुद्री व्यापार हो रहा था. यहाँ पे कई प्रकार की इंडस्ट्रीज चल रही थी और इससे जो है ये नगर की प्राचीनता और इसकी समृद्धता जो है वो स्पष्ट होती है. અમારું આ ઓપનિંગ સર્ચ ખૂબ જ સફળ રહ્યું છે. રોમન સિક્કા અને હડપ્પન અવશેષો દ્વારકાના વૈશ્વિક વ્યાપારિક ઇતિહાસ પર મહોર મારે છે. આ તો માત્ર શરૂઆત છે. હજુ ઘણા રહસ્યો પરથી પડદો હટાવવાનો બાકી છે. હાલમાં ઉનાળાની ગરમી અને દરિયાઈ સ્થિતિને કારણે આ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. પરંતુ ઇતિહાસ પ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે આગામી નવેમ્બર માસમાં ફરી એકવાર આધુનિક ટેકનોલોજી, સોનાર સિસ્ટમ અને અંડરવોટર મેપિંગ સાથે મોટું ઓપરેશન શરૂ થશે. आने वाली सर्दियों में इसको पुनः शुरू किया जाएगा और यहाँ जो अवशेष मिल रहे हैं उनको सुरक्षित करके जनता के लिए जो है वो रहेंगे, जिससे लोग आकर इन प्राचीन धरोहरों को देख सकें और अपने इतिहास को जान सकें. બેટ દ્વારકાના સમુદ્રમાં દટાયેલું આ પ્રાચીન બંદર માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. નવેમ્બરમાં જ્યારે ફરીથી ખોદકામ અને શોધ શરૂ થશે ત્યારે કદાચ ભારતનો સુવર્ણ ઇતિહાસ દુનિયા સામે એક નવા જ સ્વરૂપે આવશે. બ્યુરો રિપોર્ટ, ઓફ બીટ સ્ટોરીઝ, દ્વારકા.